અંજાર ગંગાનાકા સમીપે નવી બનાવવામાં આવેલ 40 સ્ટોલની મટન માર્કેટની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જોકે જાહેર હરાજીમાં એક ધંધાર્થી ડિપોઝિટની રકમ ભરી સ્ટોલ મેળવવા માટે રસ ન દાખવતા જાહેર હરાજીની કવાયત ફ્લોપ શો સાબિત થઈ હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા માંસ મટનના વેચાણ માટે જાહેર કરેલા નિયમ અનુસાર અંજારમાં ધંધાર્થીઓને એક જ સ્થળે ખસેડવા ગંગાનાકા સમીપે 40 સ્ટોલ સાથે મટન માર્કેટ બનાવવામાં આવી છે। આ મટન માર્કેટમાં માંસ મટન અને નોનવેજના ધંધાર્થીઓને સ્ટોલ ફાળવવા આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી। નવનિર્મિત મટન માર્કેટ ખાતે ચીફ ઓફિસર પારસભાઈ મકવાણા, નગરપતિ વૈભવ કોડરાણીની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પ્રારંભે હરાજીની શરતો વાંચી સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ હરાજી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એકે આસામીએ હરાજીમાં ભાગ લીધો ન હતો। શહેરમાં નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓએ કેટલાક વાંધા સૂચનો રજૂ કર્યા હતા। રોશન અલી, ગુલામશાહ શેખ વગેરે વાંધાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે નવી બનેલ મટન માર્કેટ આસપાસ 72 સમાજોના કબ્રસ્તાન, હિન્દુ અને મુસ્લિમ ધાર્મિક સ્થળો આવેલા છે, જેથી આ સ્થળ પર માંસ મટનના વેચાણથી મૈયત વખતે અમાન્ય જળવાશે નહીં। ઉપરાંત હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાશે। શહેરમાં નવી બનાવવામાં આવેલ મટન માર્કેટનું સ્થળ વિવિધ કારણોસર યોગ્ય ન હોવાથી યોગ્ય સ્થળે નિર્માણ કરવામાં આવે તેવી માંગ ધંધાર્થીઓએ કરી હતી। ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર શહેરમાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ કરી શકાશે નહીં। શહેરના કોઈ પણ સ્થળે માલિકીની દુકાન હોવા છતાં ધંધાર્થીને નગરપાલિકા દ્વારા એનઓસી અપાશે નહીં। નવી બનેલ મટન માર્કેટ ચારે બાજુ દિવાલ અને 2 એન્ટ્રી ગેટ ધરાવે છે। આ ઉપરાંત ધંધાર્થીઓ પણ અત્યાર સુધી ખુલ્લા સ્થળો પર જે રીતે ભૂંડ અને કૂતરા જેવા પશુઓ માંસના ટુકડા લઈને ન જાય તેની તકેદારી રાખવા તેવી જ તકેદારી હવે નવી બનેલ મટન માર્કેટમાં દાખવશે તો કોઈ પ્રશ્ન ઉભો થશે નહીં। હરાજીમાં કોઈ બોલી ન લાગતા આગામી દિવસોમાં નગરપાલિકાની કારોબારી બેઠકમાં હરાજીની નવી તારીખ જાહેર કરાશે તેવું શ્રી મકવાણાએ વધુમાં જણાવ્યું હતું। જ્યારે આપણી આ મટન માર્કેટ છે તો ગેટેડ છે, ચારે બાજુ દિવાલ છે, ત્યાંથી જે એન્ટ્રી કરવાની જગ્યા છે એ 2 જ છે। 2 જગ્યાએ તમે બેસાડી દો કોઈ માણસને તો ન તો કોઈ કૂતરું આવી શકે। બીજું, અત્યાર સુધીમાં વર્ષોથી માંસ વેચાય છે, ખુલ્લામાં જ વેચાય છે, પણ એક પણ બનાવ એવો નથી બન્યો કે કોઈ કૂતરું માંસનો ટુકડો લઈ ગયો હોય અને કોઈ ધાર્મિક સ્થળ બનાવી। અમે નાયબ કલેક્ટર શ્રી અને ચીફ ઓફિસર સાથે વિવિધ ગાંધીનગર અને રાજકોટ વિવિધ વિભાગોને આવેદનપત્ર લખીને ફરિયાદ કરી છે કે જે અત્યારે આ માર્કેટ બની રહી છે એ માર્કેટના કારણે એક તો કચ્છની અંજારની કોમી એકતા પણ ખોરવાઈ શકે છે, કારણ કે બાજુમાં મંદિર મસ્જિદની પણ જગ્યાઓ છે। બીજો કે આ જે જગ્યા છે આપણે આમ જોવા જઈએ તો મેન જગ્યા જે છે એ જગ્યા જૂની હતી, એમાં કોઈ પણ સમાજના લોકોને વાંધો નથી। અને બીજું એ જ જગ્યા ઊભી થવી જોઈએ। આ જગ્યા એક રેસિડેન્સી એરિયામાં છે, કોમર્શિયલ એરિયામાં નથી। મેન મુદ્દો એ છે કબ્રસ્તાન અને મંદિરોની મસ્જિદોની વાત છે। સાથે કે અંજારની હું જનતાને પણ આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આ જે જગ્યા થઈ રહી છે આઉટસાઇડમાં છે, જેથી આ જગ્યા ઉપર કોઈ પણ માર્કેટ ઊભી ન થાય અને યોગ્ય જગ્યા ઉપર તમામ સમાજના લોકોને ક્યાં નડતરરૂપ ન થાય એવી જગ્યા ઉપર માર્કેટ નગરપાલિકા ઊભી કરે। અહીંયા 72 સમાજનું કબ્રસ્તાન આવેલું છે, 2 મસ્જિદો અને 2 મંદિરો આવેલા છે અને ત્યાં કૂતરા અને ભૂંડનો ત્રાસ વધી જાય અને મુસ્લિમ સમાજની તથા અન્ય મંદિરો હોવાથી બધા હિન્દુ સમાજની પણ લાગણીઓ ડૂબાય, જેથી આ માર્કેટનો અમે વિરોધ કરીએ છીએ અને નગરપાલિકા તથા તંત્ર સામે અમે એવી રજૂઆત રાખેલી છે કે જે કોઈ અન્ય સ્થળ હોય જ્યાં કોઈ ધાર્મિક લોકોને તકલીફ ન થાય એવી જગ્યા ફાળવે અને બાંધકામમાં અમે લોકફાળો આપવા પર તૈયાર છીએ મુસ્લિમ સમાજ તરફથી, તો ત્યાં માર્કેટ ઊભી કરવામાં આવે કે જેમાં દરેક વ્યવસ્થા હોય। હાલની આમાં કોઈ જાતની સગવડ પણ નથી અને બધી નડતરો અહીંયા છે અને રેસિડન્ટ એરિયાવાળાને પણ તકલીફો છે।